જંગલમાં એક વાંદરો રહેતો હતો. તે ખૂબ ચંચળ અને થોડોક લોભી સ્વભાવનો હતો. જંગલમાં જ્યાં કંઈ ખાવાનું દેખાય ત્યાં સૌ પ્રથમ પહોંચે એ જ તેની ટેવ હતી. એ જ જંગલમાં એક શાંત અને સમજદાર હરણ પણ રહેતું. તે હંમેશા વિચારીને પગલું ભરતું. એક દિવસ જંગલની બહારના ખેતરમાં પાકેલું મકાઈનું ખેતર દેખાયું. વાંદરાએ કહ્યું, ચાલ હરણ, આજે મકાઈ ખાવા જઈએ. જેટલું બને તેટલું ખાઈ લઈએ. હરણે ચેતવણી આપી. ખેતર પાસે માણસો રહે છે, જોખમ હોઈ શકે. પણ વાંદરો હસ્યો. તું બહુ ડરે છે, હું તો જાઉં છું. એમ કરી વાંદરો ખેતરમાં ઘૂસી ગયો. શરૂઆતમાં બધું શાંત હતું. તેણે પેટ ભરીને મકાઈ ખાધી. પછી વિચાર્યું, થોડું સાથે લઈ જાઉં. જેમ જ તે વધુ મકાઈ તોડવા લાગ્યો, અચાનક જ ખેતરમાં લગાવેલી જારમાં વાંદરો ફસાઈ ગયો. તે બૂમો પાડવા લાગ્યો. હરણ દૂર ઊભું બધું જોઈ રહ્યું હતું. તે તરત જ ખેતરના માલિકનું ધ્યાન બીજી તરફ ખેંચવા દોડ્યું. માલિક હરણ પાછળ દોડ્યો. એ દરમિયાન વાંદરાએ પોતાને છુટકારો આપવાનો પ્રયત્ન કર્યો. જાળ થોડી ઢીલી પડી અને તે ભાગી છૂટ્યો. જંગલમાં પાછા આવી વાંદરાએ માફી માંગતા કહ્યું, હું લોભમાં અંત થઈ ગયો હતો. તું સાચું બોલતું હતું. હરણ બોલ્યું, મિત્ર, કોઈ પણ વસ્તુનો વધુ પડતો લોભ હંમેશા મુશ્કેલી લાવે છે. વાંદરાએ તે દિવસથી ક્યારેય લોભ ન કર્યો.